સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે. સાથે સાથે વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસો માટે પણ સ્વર્ગ બન્યું છે. એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર સોસાયટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમ નેશનલ બોટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે. સાથે સાથે વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસો માટે પણ સ્વર્ગ બન્યું છે. એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર સોસાયટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમ નેશનલ બોટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ફેસ્ટમાં વિવિધ રાજ્યોના 31 ટીમના કુલ 217 જેટલા વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થી એકતાનગરની સમૃદ્ધ બાયોડાયવર્સિટીનો ગહન અભ્યાસ કરશે. એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે નેશનલ બોટની ફેસ્ટનું ઉદ્ઘાટન કરાશે. ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક AA માઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન પ્રોફેસર હરિ કટારિયા, ડિપાર્ટમેન્ટ ઓફ બોટનીના હેડ પ્રોફેસર વિનય રાવડે, પ્રાધ્યાપક પદ્માભી ભાગર ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. નેશનલ બોટની ફેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓને અનુભવલક્ષી શિક્ષણની ભાવના સાથે વિવિધ ગેમ્સ મારફતે વનસ્પતિ શાસ્ત્રની સમજ આપવામાં આવશે. ફ્લોરા અને ફાઉના ફ્યુઝન, નેચરલ પેઇન્ટિંગ, પંચેન્દ્રિય પરીક્ષા, ટેન્ટ મેકિંગ, જંગલ કા ખાના ખજાના, વનસ્પતિ શોધ જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે એકતાનગરના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો, આરોગ્ય વન, જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર્સ, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરીમાં સમગ્ર આયોજન થશે. આ અંગે એકતાનગરના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે એક વાતચીતમાં જણાવ્યું હતું કે વેલી ઓફ ફ્લાવર સોસાયટી દ્વારા MS યુનિવર્સિટીના વિષય નિષ્ણાંતો અને વોલેન્ટિયર્સની મદદથી એકતાનગરના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો કે જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે, જેની મુલાકાત મારફતે ફન વિથ નોલેજ દ્વારા વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે એકતાનગર ખાતે પ્રથમ નેશનલ બોટની ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર 4 દિવસો સુધી વિદ્યાર્થીઓ એકતાનગરની સમૃદ્ધ બાયોડાયવર્સિટીની વચ્ચે પોતાનો અભ્યાસ હાથ ધરશે, જે આપણા સૌ માટે ગર્વની વાત છે.